મહેસાણા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું લોકાર્પણ। અમિત ચાવડાનું નિવેદન। કિરીટ પટેલ અને જિગ્નેશ મેવાણી વિવાદ મામલે આપ્યું નિવેદન। ભાજપમાં લેટર કાંડ થયા છે। અનેક લોકો એકબીજાને ખતમ કરવાનો પ્રયાસ કરી ચૂક્યા છે। જ્યાં સુધી અમારા બે ધારાસભ્યની વાત છે તો કોઈ મોટો વિવાદ નથી। અમે સાથે બેસીને આ વિવાદનો ઉકેલ લાવી દઈશું। મહાસચિવ આદરણીય મુકુલ વાસનિકજી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય તુષારભાઈ ચૌધરી, અમારા સાંસદ બેન ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બળદેવજીભાઈ ઠાકોર ને એમની આખી ટીમ ને હજારોની સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિમાં આ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આવનારા દિવસોમાં મહેસાણા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિનું આ કાર્યાલય લોકોના પ્રશ્નો માટે, લોકોની રજૂઆતો માટે, લોકોના સેવાનું માધ્યમ બનવાના છે। લોક પ્રશ્નોની અહીંયા સુનાવણી પણ થશે, લોક પ્રશ્નો માટે અહીંયાથી અવાજ પણ ઉઠાવા છે અને એના નિવારણ માટેના બધા જ પ્રયત્નો આ કાર્યાલયના માધ્યમથી થવા જઈ રહ્યા છે। ત્યારે આનંદની વાત છે કે બધા જ ભેગા થઈ અને આ નવી શરૂઆત થઈ છે ને આવનારા દિવસોમાં આ સેવાનું માધ્યમ આ કાર્યાલય બનવાનું છે। અમિતભાઈ, કોંગ્રેસ જિગ્નેશ મેવાણી અને કિરીટ પટેલના વિવાદમાં ભાજપે પ્રતિક્રિયા આપી છે કે કોંગ્રેસમાં આંતરિક વિવાદ કોંગ્રેસના ડીએનએમાં છે અને કોંગ્રેસ હાલ વેન્ટિલેટર ઉપર। ભાજપનો આંતરિક ગેંગવોર આપણે બધાએ જોયો છે। ક્યાંક લેટર કાંડ થાય છે, ક્યાંક પેન ડ્રાઈવો વેચાય છે, ક્યાંક એકબીજાને બધી જ રીતે ખતમ કરવાના પ્રયત્નો થાય છે અને કઈ રીતે કોઈનું ચીરહરણ થાય એટલે કે રાજકીય રીતે એની કારકિર્દી ખતમ થાય એવા અનેક ઉદાહરણો ભારતીય જનતા પાર્ટીના આજ દિવસ સુધી આપણે જોયા છે। જ્યાં સુધી અમારા પક્ષના બે ધારાસભ્ય મિત્રોના મનમાં જે થોડી ગેરસમજ છે, અમે સાથે બેસીને એનું નિવારણ થઈ જવાનું છે, એવો કોઈ મોટો પ્રશ્ન પણ નથી। પણ ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે એમને મારે કહેવું છે કે તમારી અંદરનો જે આંતરિક ગેંગવોર ચાલે છે, જે અસંતોષ છે, જે ચરણસીમાએ છે, કદાચ દિલ્હીના રિમોટ કંટ્રોલથી કંટ્રોલમાં છે, પણ ક્યારે એનો વિસ્ફોટ થશે એ બધા જ જાણે છે અને જે દિવસે દિલ્હીમાં સરકાર નહીં હોય ત્યારે એની પરિસ્થિતિ આપણે સૌ જોઈએ। થેન્ક યુ।